CCC in Gujarati. Unit 3.3.1 Opening Documents. Topics. દસ્તાવેજ ખોલવાની પ્રક્રિયા. દસ્તાવેજ ખોલવાની પ્રક્રિયા. સોફ્ટવેર ખોલો. સૌથી પહેલા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ખોલો. આ સમયે તમે નવો ડોક્યુમેન્ટ શરૂ કરવા માટે તૈયાર છો અથવા પહેલાથી જ ખોલેલ ડોક્યુમેન્ટ પર કાર્ય કરવા માટે ફાઇલ મેનુમાં જાઓ. મેનુ બારમાંથી ફાઇલ વિકલ્પ પસંદ કરો. અહીં તમને વિવિધ વિકલ્પો જોવા મળશે જેમ કે ન્યૂ, ઓપન, સેવ વગેરે. ખોલો વિકલ્પ પસંદ કરો. ફાઇલ મેનુમાં ઓપન પર ક્લિક કરો. આ પસંદગી કર્યા પછી એક નવી સંવાદ વિન્ડો ખુલશે. દસ્તાવેજ પસંદ કરો. સંવાદ વિન્ડોમાં તમારા કોમ્પ્યુટર અથવા અન્ય સ્ટોરેજ ઉપકરણમાં ફાઇલને શોધવા માટેની જરૂર છે. આપેલ ફોલ્ડરમાં જાઓ જ્યાં તમારું દસ્તાવેજ સાચવેલ છે. આમાં હાર્ડ ડ્રાઈવ, USB પેન ડ્રાઈવ અથવા ક્લાઉડ સ્ટોરેજ જેવા વિકલ્પો હોઈ શકે છે. ફાઇલના નામથી શોધો. તે ફોલ્ડરમાં તમે જે દસ્તાવેજ ખોલવા માંગતા હો તે ફાઇલને શોધો. તમે ફાઇલના નામ અથવા ફાઇલની ટાઈપ પ્રમાણે પણ શોધી શકો છો. ફાઇલ ખોલો. ફાઇલને પસંદ કર્યા પછી નીચેના બટનમાંથી એક પર ક્લિક કરો. ઓપન. આ બટન પર ક્લિક કરવાથી તે ફાઇલ ખુલશે. ડબલ ક્લિક. ફાઇલ પર ડબલ ક્લિક કરવાથી પણ ફાઇલ ખુલશે. જે ફાઇલ સાચવેલ છે અને ફોર્મેટ સહારો આપે છે તો તે ખુલે છે અને તેમાં ફેરફાર પણ શરૂ કરી શકો છો. ફાઇલને ઉમેરી શકાય તેવી જગ્યાની ખાતરી. જો તમારો દસ્તાવેજ .docs, .rtf, .text અથવા અન્ય ટેક્સ્ટ ફોર્મેટમાં હોય તો તેમાંથી સરળતાથી ખુલે છે. ઓપન કરવામાં આવેલી ફાઇલનું જોખમ. જો તમારું દસ્તાવેજ આગળથી તૂટેલું છે અથવા ખોલવામાં સમસ્યા આવે છે તો ઉકેલવા માટે પગલું આપમેળે આપવામાં આવે છે. થેન્ક યુ.